પ્રણામ. આપ સૌના ચરણોમાં વંદન. આપ સૌની અંદર ચૈતન્ય સ્વરૂપથી બિરાજમાન પરમ કૃપાળુ પરમેશ્વરને વંદન. આપ સૌ દિવ્ય આત્માઓને જય ગુરુદેવ. વાલા ધર્મ પ્રેમીજનોને મારા જય ગુરુદેવ. આજે તો આપણા માટે અતિ આનંદનો દિવસ છે. વાલા ધર્મ પ્રેમીજનો, આજે તો ગુરુ પૂર્ણિમાનો શું અવસર છે. ગુરુ પૂર્ણિમા એ તહેવારોનો રાજા છે. સંસારની દ્રષ્ટિએ જોશો તો ભલે દિવાળીનો તહેવાર એ તહેવારોનો રાજા હોય, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ તહેવારોનો રાજા જો કોઈ હોય તો એ ગુરુ પૂર્ણિમા છે. આજે આપણે ગુરુ પૂર્ણિમા વિશે ઊંડાણમાં જાણવાનો પ્રયાસ કરીશું કે ગુરુ પૂર્ણિમા પર્વ આપણને શું શીખવે છે, એ આપણને શું સંદેશો આપે છે, આપણું ગુરુ પૂર્ણિમાના પર્વ પ્રત્યે આપણા સૌનું કર્તવ્ય શું છે, એ આપણને શું સમજાવે છે, શા માટે છે આ પર્વ, એ આપણને એના વિશે આજે આપણે ઊંડાણથી ચર્ચા કરીશું. વિસ્તારથી નહીં, ઊંડાણથી. ઊંડાણ અને વિસ્તારમાં ખૂબ જ અંતર છે. વિસ્તાર એટલે લાંબે સુધી અને ઊંડાણ એટલે જ્યાં છીએ એની જ ગહેરાઈમાં. તો આપણે જે અવસ્થામાં છીએ એ આપણે જે અવસ્થામાં છીએ એ અત્યારે એક એવી અવસ્થા છે કે નથી આપણે આગળ જઈ શકતા, નથી આપણે પાછળ જઈ શકતા, આપણે વચ્ચે જ માર્ગમાં અટકી ગયા છીએ. હવે શું કરવું શું ન કરવું એની કશું જ આપણને જાણ નથી પડતી. આપણને કશું જ ભાન નથી પડતું કે હવે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એની સુદ્ધા પણ આપણને જાણ નથી. તો આજે આપણે ગુરુ પૂર્ણિમા પર્વ વિશે ઊંડાણથી ચર્ચા કરીશું, વિસ્તારથી નહીં. ગુરુ પૂર્ણિમા એમાં બે શબ્દો છે, ગુરુ અને પૂર્ણિમા. તો ગુરુ શબ્દનો, ગુરુ મહિમાનો ક્યારેય કોઈ પૂર્ણ રીતે વિસ્તારથી વર્ણન કરી જ ન શકે. આ સંસારમાં કોઈ નથી, આ સંપૂર્ણ વિશ્વમાં કોઈ નથી જે ગુરુની મહિમાનું સંપૂર્ણ રીતે વર્ણન કરી શકે. કોઈ જ નથી અને કોઈ થઈ પણ નહીં શકે, કારણ કે ગુરુની મહિમા અપરંપાર છે. ગુરુની મહિમા શા માટે અપરંપાર છે એ આપણે જોઈએ. સૌ પહેલાં આપણે ગુરુદેવની સ્તુતિ કરી લઈએ. એ સ્તુતિમાં જ આ પ્રશ્નનો ઉત્તર રહેલો છે કે ગુરુની મહિમા શા માટે અપરંપાર છે, શા માટે એનો વિસ્તાર ન થઈ શકે, શા માટે એના મહિમાનું કોઈ વર્ણન ન કરી શકે. આ પ્રશ્નનો જવાબ ગુરુદેવની સ્તુતિમાં છે. તો આપણે સૌ હાથ જોડીને, આંખો બંધ કરીને પોતપોતાના ગુરુ, સદગુરુ, ઈષ્ટદેવનું સ્મરણ કરતા આપણે સૌ ગુરુદેવની સ્તુતિ કરીએ. તો આપણે સૌ એક સાથે શ્લોક બોલીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તો આજે આપણે અલગ અલગ શ્લોકની મહિમા પણ જાણશું. તો આ શ્લોક આપણને શું કહે છે? ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુ એ જ બ્રહ્મા છે, એ જ વિષ્ણુ છે, એ જ મહેશ છે. ગુરુ સ્વયં જ બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્વરૂપ છે, એ જ સાક્ષાત પરબ્રહ્મ છે. એવી ભાવનાથી હું એમને વંદન કરું છું. તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ગોડ છે, એટલે કે જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર. જનરેટર એટલે સંચાલન કરતા બ્રહ્મદેવ, ઓપરેટર એટલે પાલન કરતા શ્રી હરિ વિષ્ણુ નારાયણ, ડિસ્ટ્રોયર એટલે સંહાર કરતા શ્રી મહાદેવ કે મહેશ કે શિવ કે શંકર, જે પણ આપણે કહીએ, મહાદેવ જે પણ કહીએ. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ એમનું જ સ્વરૂપ છે આ. તો ભગવાન તો ક્યારેય પૂર્ણ હોઈ ન શકે. ભગવાન પૂર્ણ ન હોઈ શકે એનો અર્થ છે કે ભગવાનની મહિમા, ભગવાનની કથા ક્યારે પૂર્ણ ન હોઈ શકે. ભગવાન એકમાત્ર જ સંપૂર્ણ છે.
બીજું કોઈ જ સંપૂર્ણ નથી. તો જે રીતે આપણે કહીએ છીએ હરિ અનંતા, હરિ કથા અનંતા, હરિ અનંત છે, એમની કથા અનંત છે, માટે જ ગુરુ એ પરબ્રહ્મનું જ સાક્ષાત સ્વરૂપ છે. તો પછી ગુરુદેવની મહિમા પણ અનંત થઈ. એટલા માટે ગુરુદેવની મહિમાનો ક્યારે કોઈ વિસ્તાર ન કરી શકે, એની મહિમાનું પૂર્ણ વર્ણન ક્યારે કોઈ વ્યક્તિ ન કરી શકે. માટે આ પ્રશ્નનો ઉત્તર આ શ્લોકમાં જ રહેલો હતો, ગુરુદેવની સ્તુતિમાં જ રહેલો છે. આ આપણે જાણ્યો. હવે આપણે ગુરુ અને પૂર્ણિમા આ બે શબ્દોના અર્થ જાણીએ. ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે આવતો દિવસ એ ગુરુ પૂર્ણિમાના નામથી ઓળખાય છે. તો ગુરુ પૂર્ણિમા આ દિવસે પૂર્ણિમા પૂર્ણ એટલે પૂરેપૂરું. તો જે સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ છે એ તો પૂર્ણ જ હોવાનું. એમની મહિમા અનંત છે. ગુરુદેવ તો પૂર્ણ છે, ગુરુદેવની મહિમા અનંત છે. મહિમા ક્યારે પૂર્ણ ન હોઈ શકે. મહિમા એ અપરંપાર છે, મહિમા એ અનંત છે. ગુરુદેવની મહિમા અનંત છે, પણ ગુરુ તો પૂર્ણ છે. તો આ એ દિવસ છે જે દિવસે ગુરુ પૂર્ણ રીતે શું કહી શકીએ આપણે, પૂર્ણ રીતે ઉજ્જવળ હોય છે, પ્રકાશિત હોય છે. એ દિવસ છે આજનો દિવસ ગુરુ પૂર્ણિમા. તો માટે જ આ પૂર્ણિમા જે શબ્દ છે એ આપણને એ દર્શાવે છે કે આજનો દિવસ સાચવી લો તો આખું વર્ષ આપોઆપ સચવાઈ જશે. આજનો જે તહેવાર છે, આજનો જે પર્વ છે એને સાચવી લો તો આ બધા જ પર્વ આની અંદર સમેટાઈ જશે. બધા જ તહેવારોનો આ જ રાજા છે. તો આ છે પૂર્ણિમા. હવે આપણે ગુરુ શબ્દનો અર્થ જોઈએ. ગુરુ શબ્દ આપણે પૂર્ણિમા જોયું કે ગુરુ કઈ રીતે પૂર્ણ છે. ગુરુ કઈ રીતે પૂર્ણ છે એ આપણે જોઈ ગયા. કઈ રીતે પૂર્ણ છે? કારણ કે પરબ્રહ્મનું સાક્ષાત સ્વરૂપ છે અને પરબ્રહ્મ તો પૂર્ણ છે, એ હરિ તો અનંત છે. એટલા માટે ગુરુ પણ પૂર્ણ છે. હવે એ કઈ રીતે પૂર્ણ છે? ગુરુ એ પૂર્ણ છે આપણે જોયું. એ કઈ રીતે પૂર્ણ છે હવે આપણે એ પ્રશ્ન જોઈએ. આપણા વેદ શાસ્ત્રો કહે છે ગુ શબ્દસ્ત્વમ અંધકારોસ્તિ, ગુ શબ્દસ્ત્વમ અંધકારોસ્તિ, ઋ શબ્દસ્તન્નિરોધક. આ સંસ્કૃત શ્લોક કે સંસ્કૃત શબ્દો છે. આપણે આમ કંઈક સંસ્કૃત શબ્દ જાણીએ કે વાંચીએ તરત આપણે પાછા હટી જઈએ છીએ. શા માટે? શું આપણને સંસ્કૃતમાં સમજણ નથી પડતી? આ આપણો ભ્રમ છે. આપણે એને જાણવાનો પ્રયાસ નથી કર્યો. અત્યારે જે હું બોલ્યો, જો તમે એને ટુકડામાં તમે એમને વહેંચી દેશો એ શબ્દોને, તો તમને સ્વયં જ ખ્યાલ આવી જશે કે આ શબ્દ શું કહે છે. મારે ભાવાર્થ કહેવાની જરૂર જ નહીં પડે. ગુ શબ્દ, ગુ શબ્દ ગુરુદેવમાં જે ગુરુ શબ્દ છે એનામાં જે ગુ શબ્દ છે એ ગુ શબ્દ આપણને શું કહે છે? ગુ શબ્દ સ્ત્વમ અંધકારોસ્તિ. આ એક શ્લોકનો એક ભાગ, એને આપણે ટુકડામાં વહેંચી દીધો. ગુ શબ્દ સ્ત્વમ અંધકારોસ્તિ. ગુ શબ્દ જે ગુ શબ્દ છે, સ્ત્વમ અંધકારો એટલે કે અંધકાર, અસ્તિ અંધકારનું અસ્ત કરનાર. ગુ શબ્દ સ્ત્વમ અંધકારોસ્તિ. ગુ શબ્દ એ અંધકારનો અસ્ત કરે છે. ઋ શબ્દ શું કહે છે? ગુરુદેવમાં ગુરુ શબ્દમાં ગુ શબ્દનો અર્થ આપણે જાણ્યો. હવે ઋ શબ્દ, ઋ શબ્દ સ્તન્નિરોધક. ઋ શબ્દ સ્તન્નિરોધક એટલે ઋ શબ્દ સ્તન્નિરોધક. સ્ત એટલે દર્શાવે છે, અન્નિરોધક એટલે રોધક એટલે કે માર્ગમાં બનનારો કંટક. માર્ગમાં કંટક શું બને? માર્ગમાં જે પણ સમસ્યા આવેલી હોય, જે આપણા માટે કાંટા સમાન હોય, એ સમસ્યાને દૂર કરનાર, નાશ કરનાર, એ ઋ શબ્દનો અર્થ છે. તો આ છે ગુરુ શબ્દનો અર્થ. ટૂંકમાં આપણે જાણીએ. ગુ એટલે અંધારું, અંધકારનો અસ્ત કરનાર, અને ઋ એટલે માર્ગમાં આવેલા કંટકોનો દૂર કરનાર. તો ગુરુ અંધારાનો નાશ કરનાર. અંધારું એટલે શું? અજ્ઞાન. અજ્ઞાનનો નાશ કરનાર એ વ્યક્તિ કોણ? ગુરુ. એ વ્યક્તિ ગુરુ છે જે અંધકારનો નાશ કરે છે.
અંધકાર એટલે અજ્ઞાન. એટલા માટે જ તો આપણે સૌ શ્લોક બોલીએ છીએ. ગુરુ દીવો ગુરુ દેવતા, ગુરુ વિના ઘોર અંધકાર, ગુરુ વિના ઘોર અંધકાર, ગુરુ વિના યુક્તિ નહીં, ગુરુ વિના મુક્તિ નહીં. શું કહ્યું? ગુરુ શબ્દનો અર્થ શું થયો? અંધકારનો નાશ કરનાર. ગુરુ શબ્દનો અર્થ અંધકાર રૂપી અજ્ઞાનતાનો નાશ કરનાર. અજ્ઞાનતાનો નાશ કોણ કરી શકે? અંધકારનો નાશ કોણ કરી શકે? પ્રકાશ. પ્રકાશ કોણ છે? દીવો. એટલે એ ગુરુ દીવો, ગુરુ દેવતા, એ આપણા માટે દેવતા સમાન છે. દેવતાથી પણ પર છે, એટલું એમનું મહત્વ છે. જો ગુરુ ન હોય તો આ સમગ્ર સંસારમાં અંધકાર છવાઈ જશે, એટલે કે અજ્ઞાન છવાઈ જશે. ગુરુ વિના ઘોર અંધકાર. અંધકાર નથી કીધું, ઘોર અંધકાર કીધું છે. આજના સમયમાં ગુરુદેવના લોકો ગુરુદેવની મજાક ઉડાડવા લાગ્યા છે, ગુરુની મહત્વતાને ઘટાડવા લાગ્યા છે. એટલે કળિયુગમાં વધુ ને વધુ અજ્ઞાનતા રૂપી અંધકાર છવાતો જાય છે અને લોકોને લાગે છે કે અમે પ્રકાશમાં રહીએ છીએ, કારણ કે કળિયુગમાં બલ્બની શોધ થઈ છે, લાઇટની શોધ થઈ છે. રાતના પણ અમે પ્રકાશ રૂપી લાઇટમાં રહીએ છીએ, પણ સાચા અર્થમાં લોકો અજ્ઞાનતા રૂપી અંધકારમાં રહેલા છે, એનું કોઈને પણ ભાન નથી. માટે મેં શરૂમાં કહ્યું હતું કે આપણે એક એવી અવસ્થામાં છીએ, નથી આપણે પાછળ જઈ શકતા, નથી આપણે આગળ જઈ શકતા. આપણને જરૂર છે દીવારૂપી ગુરુદેવની, પ્રકાશરૂપી ગુરુદેવની. ગુરુ વિના યુક્તિ નહીં. જો ગુરુ નહીં મળે તો માર્ગ નહીં મળે. ગુરુ વિના યુક્તિ નહીં, અને જો માર્ગ નહીં મળે તો મુક્તિ જ નહીં મળે. ગુરુ વિના મુક્તિ નહીં. માટે એમ કહ્યું ગુરુ વિના મુક્તિ નહીં. મન તાળું ગુરુ મંત્ર કુંચી. મન એ તાળું છે. મનમાં એ અંધકાર રહેલો છે, એ તાળું મારીને બેઠો છે. એ તાળાની ચાવી શું છે? ગુરુ મંત્ર. જે ગુરુ મંત્ર છે એ એની ચાવી છે. તો આપણે એ ગુરુ મંત્રનો જાપ ઝપી ઝપીને એ ચાવી ફરાવીને તાળું ખોલવાનું છે. તો આનો અર્થ છે કે શા માટે ગુરુ એ દીવા સમાન છે. આપણે વ્યવહારિક દ્રષ્ટિએ પણ તો જોઈ શકીએ છીએ. જેમ કે રાતના અંધકારમાં આપણે ગાડી ચલાવતા હોઈએ તો તરત જ આપણને ખ્યાલ આવી જાય છે કે હવે અંધારું થયું છે, ગાડીની આગળની હેડલાઇટ્સ આપણને ચાલુ કરવી પડશે. તો આ શું છે? આપણને જ્ઞાન થયું છે આગળ જે અંધકાર છે એ અંધકારને દૂર કરવા આપણને પ્રકાશ જોઈશે. એ જ્ઞાન આપણને પૂર્વથી છે જ, પણ એ જ્ઞાનને આધ્યાત્મિક રીતે અમલમાં લાવવાનું આપણને જ્ઞાન નથી થયું. અહીંયા આપણે ફસાણા છીએ. માટે આપણે એક એવી અવસ્થામાં અટકી ગયા છીએ, વચ્ચોવચ આપણે એક અટકી ગયા છીએ. આપણને માર્ગ નથી સૂઝતો. તો આપણને કેવું જ્ઞાન થયું કે આગળ હેડલાઇટ ચાલુ કરીશું ગાડીની તો પ્રકાશ થશે, તો આગળ જે અંધારું છે એનામાં મને માર્ગ દેખાશે. આગળ શું છે મને દેખાશે અને એ માર્ગ પર હું ચાલી શકીશ. તો એ માર્ગ ક્યાંથી મળશે? ગુરુ પાસેથી. કારણ કે ગુરુ એ જ તો દીવો છે, ગુરુ એ જ તો દેવતા છે. એમના વગર અંધકાર જ, અજ્ઞાન જ રૂપી અંધકાર જ આપણી આજુબાજુ ફેલાયેલો રહેશે. તો માટે આપણને માર્ગ જોઈશે. તો એમના માટે આગળ હવે શ્લોક આવે છે, જે શ્લોક આપણે સૌ જાણીએ છીએ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુર વાક્ય, મોક્ષ મૂલમ ગુરુર કૃપાય. શું કહ્યું? ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. એ માર્ગને મેળવવા માટે પહેલાં તો જુઓ આપણે શું જોઈ ગયા. આપણે એકવાર પુનરાવર્તન કરી લઈએ, જેથી આપણે આ વિડિયામાં માર્ગ ન ભટકી જઈએ. તો પહેલાં આપણે શું જોયું કે ગુરુ એ પૂર્ણ છે. કેવી રીતે પૂર્ણ છે એ આપણે જોયું. તો એ ગુરુને આપણે જાણ્યા, એટલે આપણે ગુરુ પાસે ગયા. એટલે ગુરુ દીવો, ગુરુ દેવતા, એ દેવતા રૂપી દીવારૂપી પ્રકાશને આપણે પ્રકાશ પાસે આપણે જઈને માર્ગ મેળવ્યો. તો એ માર્ગમાંથી આપણને શું જાણવા મળ્યું? ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. હવે આપણને જ્ઞાન થયું કે ગુરુદેવના સ્વરૂપનું ધ્યાન ધરવું. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ગુરુદેવનું જે સ્વરૂપ છે એનું ધ્યાન ધરો. પૂજા મૂલમ ગુરુ પદમ. ગુરુના જે પદ છે એની પૂજા કરો, એટલે કે ગુરુના ચરણની પૂજા કરો. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુર વાક્ય.
ગુરુએ જે મંત્ર આપ્યો છે એ ગુરુ વાક્ય એને જપતા જ રહો. એ મંત્રનું રટણ ચાલ્યા જ રહેવું જોઈએ. જે રીતે આપણા રગમાં લોહી છે, એ રગમાં મંત્રનો સ્વર છવાઈ જાય એટલું એ ગુરુ મંત્રનો જાપ જપતા રહો. એ ગુરુ મંત્રની જાણે અંદરથી આપણું મન, આપણે સૂઈ જઈએ, આપણી જીભ પણ ન ચાલે છતાં પણ એ મંત્રનું રટણ આપણા રગમાં ફેલાઈ ગયું હોય એ રીતે ગુરુ વાક્યને રટતા રહો. ગુરુ વાક્યનું રટણ જપ ચાલ્યા જ રહેવા દો. તો શું મળશે? મોક્ષ મૂલમ ગુરુર કૃપાય. ગુરુની કૃપાથી આપણને મુક્તિ મળી શકશે. તો આ શ્લોકનો આ અર્થ છે. તો આપણે ગુરુ શબ્દનો અર્થ જોયો, પૂર્ણિમા શબ્દનો પણ અર્થ જોયો, પર્વ એટલે તહેવાર, તહેવારોનો રાજા છે એ પણ આપણે જોઈ ગયા. ગુરુ શબ્દથી અંધકારનો નાશ થયો એટલે આપણે ગુરુ દીવો, ગુરુ દેવતારૂપી પ્રકાશ મળ્યો. પછી આપણને ગુરુના સ્વરૂપનું ધ્યાન કરવું, ગુરુના પદનું એટલે એમના ચરણની પૂજા કરવી, એનું આપણને જ્ઞાન થયું. ગુરુ મંત્રના જાપનું રટણ કરવું એનું આપણને જ્ઞાન થયું. અને એનાથી આપણને શું માર્ગ મળશે? તો કહેવાય છે મોક્ષનો દ્વાર ખુલશે. એનું આપણને જ્ઞાન થયું. તો ગુરુ એ પૂર્ણ છે, માટે ગુરુ પૂર્ણિમા એ તહેવાર છે. ગુરુ મહિમાનો વિસ્તાર કોઈ ન કરી શકે. આપણે ટૂંકમાં અહીં માત્ર ઊંડાણથી જાણવાનો પ્રયાસ કરીએ છીએ, જેથી કરીને આપણા મનમાં ગુરુ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા ભાવના અડગ રહે. ક્યારે પણ કોઈ પણ અધર્મ, આપણી આસપાસ રહેલું કોઈ પણ અસત્યનું આચરણ આપણા મનમાં રહેલી ગુરુ ભક્તિને ડગાવી ન શકે, ગુરુ પ્રત્યે રહેલી શ્રદ્ધાને કિંચિત માત્ર પણ ડગાવી ન શકે. ગુરુ મહિમાનું વર્ણન તમને કહું, કોઈ ન કરી શકે. આ પૃથ્વી કેટલી મોટી છે આપણે સૌ જાણીએ છીએ. આ પૃથ્વી જેટલો પણ મોટો કાગળ મળી જાય લખવા માટે, અને સ્વયં વિદ્યાના મહાદેવી મહાસરસ્વતી પણ જો પેન લઈને, કલમ લઈને આ પૃથ્વી જેટલા મોટા કાગળ પર ગુરુદેવની મહિમાનું વર્ણન કરવા બેસે તો પણ ન થાય. કારણ કે ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. કારણ કે પરમાત્માના ગુણોનું ક્યારેય કોઈ વર્ણન ન કરી શકે, એ જ રીતે ગુરુદેવની મહિમાનું વર્ણન ક્યારેય ન થઈ શકે. આપણે માત્ર એનો અનુભૂતિ, આભાસ કરી શકીએ કે ગુરુ આપણી સાથે છે. તો આપણે ગુરુદેવ પ્રત્યે ખૂબ જ ઊંડાણમાં જાણવાનો અત્યારે પ્રયાસ કરી રહ્યા છીએ. ગુરુ ભક્તિને દ્રઢ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુરુ પ્રત્યે કોઈ પણ વ્યક્તિ આપણા મનમાં શંકા ન ઉપસ્થિત કરી શકે. ગુરુના દરેક વાક્યનું પાલન કરવું. ગુરુદેવ આપણને શું કહે છે? સૌથી પહેલાં આપણે આ તો જાણી લીધું કે ગુરુદેવ પૂર્ણ છે. ગુરુદેવ પૂર્ણ છે. હવે તમને સૌથી મહત્વની જે વાત છે એ તમને કહી દઉં. ક્રોધ. જો ભગવાન આપણા પર દુઃખી થાય ને, ભગવાન આપણા પર ક્રોધિત થાય તો આપણને દુઃખ મળે છે. શું કીધું? જો ભગવાન આપણા પર ક્રોધિત થાય તો આપણને દુઃખ મળે છે. પણ જો ભગવાન આપણા પર ક્રોધિત થાય તો દુઃખ મળે છે, એ દુઃખનું નિવારણ આપણે કરી શકીએ છીએ કોઈને કોઈ ઉપાયથી, કોઈના કોઈ માધ્યમથી. પણ આપણું લક્ષ્ય શું છે? શાંતિ, મોક્ષ. જો ગુરુદેવ આપણા પર ક્રોધિત થઈ જાય તો એ મોક્ષનો દ્વાર હંમેશા માટે બંધ થઈ જશે. આ વાત આપણને સમજાઈ જવી જોઈએ. જો ભગવાન ક્રોધિત થઈ જાય તો ભગવાનના ક્રોધથી આપણે ગુરુદેવના શરણે જશું તો ગુરુદેવ આપણું રક્ષણ કરી લેશે. પણ જો ગુરુદેવ ક્રોધિત થઈ જશે તો આપણે કોના શરણે જશું? ભગવાન સ્વયં આપણું રક્ષણ નહીં કરી શકે. જો ભગવાન પ્રાપ્ત થઈ જશે તો પણ ભગવાન એમ કહેશે કે પહેલાં તું ગુરુને ઓળખ. અને જો ગુરુ પ્રાપ્ત થઈ જશે તો પછી વાત જ દૂર થઈ. સમજી લો કે પ્રભુ આપણને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. કારણ કે ગુરુ કોણ છે? સાક્ષાત પરબ્રહ્મ. તો પછી વાત ત્યાં જ પૂરી થઈ જાય છે. તો ગુરુદેવ શું કહે છે? ગુરુદેવ ક્રોધિત, તો આપણે જાણ્યું કે ગુરુદેવનો ક્રોધ શું, એનાથી આપણું રક્ષણ કોઈ ન કરી શકે. તો હવે આપણે જોઈએ કે ગુરુદેવ આપણા પર ક્રોધિત ન થાય તેના માટે શું કરવું. તેના માટે
ગુરુદેવના દરેક આજ્ઞાનું પાલન કરવું. ગુરુદેવે જે કહ્યું છે એ આજ્ઞામાં કિંચિત માત્ર પણ શંકા ન રાખવી. તમને એક ઉદાહરણ આપું. ગુરુદેવ આપણી પરીક્ષા લઈ શકે છે ગમે તે સમયે. હવે સમજો કે અત્યારે દિવસ છે, ખુલ્લું આકાશ છે, પ્રકાશ જ પ્રકાશ છે, સૂર્યનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે ચારે દિશામાં. અને એ સમયે ગુરુદેવે આપણને કહ્યું કે મીણબત્તી સળગાવીને લઈ આવો. તો આપણે શું વિચાર કરશું કે આટલું બધું અજવાળું છે ને અત્યારે મીણબત્તીની શું જરૂર? બસ આપણે ત્યાં જ ફેલ થઈ ગયા. ગુરુદેવ આજ તો આપણી પરીક્ષા લઈ રહ્યા હતા કે મારી આજ્ઞાનું કેટલું સરળતાથી અને કેટલું સહજતાથી અને કેટલું સ્પીડથી મારી આજ્ઞાનું પાલન કરે છે મારો શિષ્ય. એનો અર્થ કે આપણે ગુરુદેવની આજ્ઞા પહેલી તો પાડી નહીં અને આપણે વિચાર કરવા લાગ્યા કે આટલા અજવાળામાં મીણબત્તીની શી જરૂર. તો આપણે વિચાર કર્યો, ગુરુની આજ્ઞામાં શંકા કરી. તો આપણે આ શંકા ન કરવી. ગુરુદેવે કહ્યું છે, કંઈક ને કંઈક વિચારીને કહ્યું હશે, કંઈક ને કંઈક એના અંદર રહસ્ય છુપાયેલું હશે. મારી મતિ તો કંઈ છે નહીં, હું તો મૂઢમતી છું, અજ્ઞાની છું. અત્યારે મારા પાસે વિચારવાનો સમય નથી. ગુરુદેવે કહ્યું છે, ગુરુદેવની આજ્ઞાનું પૂર્ણપણે પાલન કરવું એ જ મારું કર્તવ્ય છે. ગુરુદેવે કહ્યું છે તો કંઈક વિચારીને જ કહ્યું હશે, એમાં કંઈક અદ્ભુત રહસ્ય છુપાયેલું હશે. મારે ફટાફટ દોડીને જવું, મીણબત્તી લઈ આવી, એ જ મારું કર્તવ્ય છે. બસ ગુરુની આજ્ઞા આપણે પાડવી, એમાં કિંચિત માત્ર પણ શંકા ન કરવી. આ એનું ઉદાહરણ છે. તો આ રીતે આપણે ગુરુદેવની આજ્ઞાનું કોઈ પણ પ્રશ્ન કર્યા વગર, કંઈ પણ પ્રકારની શંકા કર્યા વગર તરત જ આજ્ઞાનું પૂર્ણપણે પાલન કરવું એ આપણા સૌનું કર્તવ્ય છે. તો ગુરુદેવ ક્યારેય ક્રોધિત નહીં થાય. આ પ્રશ્નનો ઉત્તર આ છે કે ગુરુદેવ ક્રોધ ન કરે તેના માટે શું કરવું? ગુરુદેવની દરેક આજ્ઞાનું પાલન કરવું, કોઈ પણ પ્રશ્ન કર્યા વગર, કોઈ પણ શંકા કર્યા વગર. તો આ આપણે જાણ્યું કે ગુરુદેવનો મહિમા કેટલો છે. એનો મહિમાનું કોઈ વર્ણન ન કરી શકે. મહિમા અપરંપાર છે. આપણે ગુરુ પૂર્ણિમાના પર્વમાં આજે અદ્ભુત સત્સંગ કરી રહ્યા છીએ. હવે આપણે ગુરુદેવ કઈ રીતે આપણને મુક્તિ પ્રદાન કરી શકે છે, ગુરુદેવના માર્ગદર્શનથી આપણને કઈ રીતે મુક્તિ મળે છે, એ પ્રશ્નનો ઉત્તર જોઈએ. સૌ પ્રથમ આપણે જોયું ગુરુ શબ્દનો અર્થ, પૂર્ણિમા શબ્દનો અર્થ આપણે જોયો. ત્યારબાદ આપણે ગુરુને ઓળખ્યા, એટલે ગુરુ એ દીવો છે એ જાણ્યા. પછી આપણને ગુરુદેવના સ્વરૂપનું ધ્યાન ધરવું, એમની પૂજન કરવું એ જ્ઞાન થયું, એટલે ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ એ શ્લોક જોયો. તો હવે આપણે આગળ શું જોશું? ગુરુદેવ આપણને કઈ રીતે મુક્તિ પ્રદાન કરી શકે છે. એમના ગુરુના ચરણની પૂજા કરવી, ગુરુની આજ્ઞાનું પાલન કરવું, ગુરુના સ્વરૂપનું ધ્યાન ધરવું. એનાથી શું થશે? આપણું મન શુદ્ધ થશે, મન નિર્મળ થઈ જશે. ગુરુદેવના સાથે આપણા શરીરથી આપણે ભલે ગુરુદેવથી ગમે તેટલા દૂર હોઈએ, પરંતુ મનથી આપણું ગુરુદેવ સાથે મિલન થઈ જશે જો આપણે ગુરુદેવના સ્વરૂપનું ધ્યાન ધરશું. આપણે શું કરીએ છીએ? ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. આ શ્લોક રોજ બોલીએ છીએ. બસ આપણે આ જ ભૂલ કરીએ છીએ. આપણે એકચ્યુઅલી શું કરી રહ્યા છીએ એ તમને કહી દઉં. આપણને કંઈક રોગ થયો તો આપણે શું કરશું? આપણને ધારો કે તાવ આવ્યો છે તો આપણે શું કરશું? ડૉક્ટર પાસે જશું. ડૉક્ટર આપણને તપાસ કરશે. તપાસ કરીને શું દેશે? ગોળી કે દવા આપશે. બરાબર? તો એ જ અહીં સુધી આપણે પહોંચી ગયા છીએ. આપણને રોગ થયો છે કયો? આ જન્મ મરણના ચક્કરમાં ફરવાનો, આ ભવાટવીમાં ફરતા રહેવાનો આપણને રોગ થયો. એટલે આપણે ગુરુ જે છે એ આપણા માટે ડૉક્ટરનું સ્વરૂપ છે. તો આપણે ગુરુ પાસે ગયા. ગુરુએ આપણને તપાસ્યું, આપણું મનની અંતરદ્રષ્ટિથી, ગુરુદેવે અંતરદ્રષ્ટિથી આપણા મનને ચકાસ્યું. એટલે આપણી યોગ્યતા મુજબ આપણને એક ગુરુ મંત્ર આપ્યો, એક ચાવી આપી, એક દવાની ગોળી દવા આપી, રોગની ગોળી આપી, દવા આપી. બસ હવે આપણે અટકી ગયા છીએ. ડૉક્ટર આપણને ગોળી આપે છે, પછી આપણે શું કરીએ છીએ? આપણે જમીને એ ગોળી ખાઈએ છીએ જેથી આપણો તાવ ઉતરી જાય, રોગ દૂર થઈ જાય.
તો એ જ રીતે આ જે પણ મંત્રો છે, જેમ કે ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપાય, આ મંત્રનું રટણ કરતા રહેવું જ ખાલી પૂરતું નથી. શું મુક્તિની ઈચ્છા માત્ર કરવાથી મુક્તિ મળી જશે? સત્સંગ કરવાનો વિચાર કરવાથી શું સત્સંગ થઈ જશે? બિલકુલ નહીં. તો મંત્રનું રટણ કરવાથી મંત્રનો અર્થ નહીં થઈ જાય. એ મંત્ર એક સંદેશો છે, એ એક દવા છે. મંત્ર એ દવા આપણને શું કહે છે? દવા પીવાનું કહે છે, દવા પીવાની છે. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, આ મંત્રનું રટણ કરવું પૂરતું નથી. આપણે ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ શબ્દો આપણને કંઈક કહી રહ્યા છે, શબ્દો આપણને કંઈક સંદેશો આપી રહ્યા છે. તમે ગુરુદેવનું ધ્યાન કરો, ગુરુદેવના ચરણોનું ધ્યાન ધરો, ગુરુદેવના ચરણોનું વંદન કરો, પૂજન કરો, મનોમન ચિંતન કરો કે ગુરુદેવ મારી સમક્ષ જ ઊભા છે, સાક્ષાત હું એમને આંખોથી નિહાળી રહ્યો છું. એ મને દ્રષ્ટિથી કંઈક સંદેશો આપી રહ્યા છે. એમની દ્રષ્ટિમાંથી અદ્ભુત અમૃત સમાન જ્ઞાન મારા મનમાં પ્રવેશ કરી રહ્યું છે. હું ગુરુદેવના ચરણોનું પૂજન કરી રહ્યો છું. આ રીતે આપણે મનોમન ચિંતન કરીને ગુરુદેવના સ્વરૂપના ધ્યાનમાં ખોવાઈ જવાનું છે. આ મંત્રનો ઉદ્દેશ્ય છે. ત્યારે આપણે એમ કહી શકશું કે હવે મેં દવા પીધી છે. પછી આપણે ગુરુના જે મંત્ર આપ્યો છે એના જાપ તો રટણ ચાલુ જ રાખવાનું છે, આ ચિંતનની સાથે સાથે. તો આપણે સાચા અર્થમાં દવા પીધી કહેવાશે. આનો સાર છે. માટે ગુરુદેવ હંમેશા કહે છે, કરણી બિના કછુ કેમ પામીએ, ઇહા કછુ કરણી કરશો તો પામશો વૈકુંઠ વાસજી. કરણી એટલે કર્મ. કર્મ વગર કેમ કરીને કંઈક પામશો? કર્મ તો કરવું પડશે, કર્મનો ત્યાગ નહીં કરી શકાય. કંઈક કરણી કરવી પડશે, કર્મ કરવું પડશે. ઇહા કછુ કર્મ કરીએ એટલે કે અહીંયા જ કંઈક સત્સંગ કરીએ, આ મંત્રો રૂપી આપણે દવાઓનું સેવન કરીએ, એમ કહેવાનો ઉદ્દેશ્ય છે. તો પામશો વૈકુંઠ વાસજી, પામશો અમરાપુર વાસજી, મોક્ષ મૂલમ ગુરુર કૃપાય, એમ કહેવાનો અહીં અર્થ છે, સાર છે. તો આશા કરું છું તમને ગુરુ પૂર્ણિમાનું પર્વનું મહત્ત્વ સમજાઈ રહ્યું હશે કે આપણે શું કહેવાનો ઉદ્દેશ્ય છે મારો, કઈ તરફ હું દ્રષ્ટિ કરવાનું તમને કહી રહ્યો છું. આપણા મનમાં ગુરુ પ્રત્યે ભાવના હંમેશા દ્રઢ રહે, કોઈ પ્રકારની શંકા ન રહે, એનું પણ આપણે ઉદાહરણ જોયું. જો ગુરુદેવની આજ્ઞાનું પાલન નહીં કરીએ તો ગુરુદેવ ક્રોધ કરશે, અને ગુરુદેવ ક્રોધ કરશે તો આપણને શું મળશે એ પણ આપણે જોઈ ગયા. તો ગુરુદેવ ક્રોધ ન કરે એના માટે ગુરુદેવની દરેક આજ્ઞાનું પાલન કરવું. ગુરુદેવે જે મંત્રો આપ્યા છે એ આપણા માટે દવાઓ છે, દવાઓનું સેવન કરવાનું છે, એ મંત્રોનું રટણ નથી કરવાનું. ગુરુદેવે જે મંત્રનો જાપ આપ્યો છે એ મંત્રના જાપનું રટણ કરવાનું છે, પણ બાકી જે મંત્રો છે એ આપણા માટે દવા સમાન છે. જેમ કે ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, એ શબ્દો આપણને કંઈક સંદેશો આપી રહ્યા છે, એટલા માટે એ મંત્રનો આપણે અર્થ સમજ્યા. એવાળા મંત્રનું માત્ર રટણ કરવું પર્યાપ્ત નથી. એ મંત્ર કંઈક સંદેશો આપે છે, એ સંદેશાને સમજીને એ સંદેશાનું આચરણમાં લાવવો એ મહત્ત્વનું છે. ત્યારે આપણે દવા પીધી કહેવાશે, ત્યારે આપણે અમૃતનું સેવન કર્યું કહેવાશે, એમ કહેવાનો ભાવાર્થ છે. હવે અંતિમ કડી આપણે જોઈ લઈએ. કડી એટલે કંઈક એક મહત્વનું ઉપાય આપણે જોઈ લઈએ, એક ઉદાહરણ જોઈ લઈએ. લાઈક આપણે ગુરુદેવ આપણને મળ્યા. જુઓ, સૌ પ્રથમ ગુરુદેવનું સન્માન, ગુરુ પ્રત્યે દ્રઢ ભાવના થવી એ ખૂબ જ સાચા અને સત્યવાન મનુષ્યનું લક્ષણ છે. એ મનુષ્યનું લક્ષણ કહેવાય, મનુષ્યનો ધર્મ છે આ. ગુરુ તો અનેક હોય છે. ગુરુ આપણને વૈકુંઠ લોક પહોંચાડશે. સદગુરુ તો યુગમાં એક જ થાય છે, આપણા સદગુરુદેવ. એમને યાદ કરવા, એમનું પૂજન કરવું. સદગુરુદેવને ક્યારેય ભૂલવા નહીં, કારણ કે સદગુરુ આપણને બ્રહ્મમાં લીન થવાનો માર્ગ બતાવે છે. ગુરુ આપણને વૈકુંઠ સુધી પહોંચાડશે, તો સદગુરુ આપણને બ્રહ્મમાં લીન થવાનો ઉપાય બતાડશે. એ બ્રહ્મમાં લીન કરે છે આપણને. તો આ નાનકડો માત્ર અંતર છે ગુરુ અને સદગુરુમાં.
તો આપણે આ પણ જાણ્યું. હવે આપણે દ્રષ્ટિ કરશું તો ભગવાને કેટલા અવતારો લીધા છે. ભગવાન રામ અવતાર છે, કૃષ્ણ અવતાર છે. આ ભગવાનના પૂર્ણ અવતાર છે. પૂર્ણ અવતાર એટલે જેમાં પ્રભુ અનેકો જીવોનું કલ્યાણ કરે છે. અને અંશાવતાર એટલે કોઈક એક વ્યક્તિના કલ્યાણ માટે, કોઈ એક ભક્તના કલ્યાણ માટે કરીને પ્રભુએ ટૂંક સમય માટે જન્મ લીધો હોય. જેમ કે પ્રહલાદ ભક્તના ઉદ્ધાર માટે પ્રભુએ નરસિંહ અવતાર અચાનકથી ધારણ કર્યો થોડા સમય માટે, એ અંશ અવતાર હતો. એ રીતે ભગવાન રામ અવતાર, ભગવાન કૃષ્ણ અવતાર, એ અવતારમાં પ્રભુના પણ ગુરુ હતા. એ આપણને શું દર્શાવે છે? ભગવાન રામના ગુરુ વિશ્વામિત્ર, ભગવાન કૃષ્ણના ગુરુ સાંદીપની ગુરુ. તો ભગવાન તો સ્વયં પૂર્ણ છે, છતાં પણ ભગવાન જો મનુષ્ય અવતાર લે છે તો ભગવાન પોતાનું ભગવાનપણું ભૂલીને મનુષ્યના ધર્મોને અનુસરે છે. મનુષ્યનો ધર્મ છે ગુરુની આજ્ઞાનું પાલન કરવું. ભગવાન શ્રી કૃષ્ણનો શિષ્ય ધર્મ જુઓ. સાંદીપની ગુરુદેવના આશ્રમમાં રહીને ગુરુના આશ્રમમાં ઝાડુ પણ માર્યું છે, આશ્રમની સાફ સફાઈ સ્વચ્છતા કરી છે. સમસ્ત સંસારનો રચયિતા, સમસ્ત સંસારનો પાલન કરતા એ ભગવાન પોતાનું સમસ્ત ભગવાનપણું ભૂલીને એક દાસ, એક શિષ્યના ભાવથી એક આંગણ, એક આશ્રમનું આંગણને સ્વચ્છ કરી રહ્યો છે. ભગવાનનો મનુષ્ય ધર્મ જુઓ, કેટલો આદર્શ ધર્મ નિભાવે છે. આપણને એટલો આદર્શ ધર્મ બતાવ્યો છે કે શિષ્યનું કર્તવ્ય શું છે. સાંદીપની ગુરુ જે પણ આજ્ઞા કરે છે તરત એમનું પાલન કરવું, એ કૃષ્ણ ભગવાન અનુસરે છે. કૃષ્ણ ભગવાન છે તો પણ એમણે ગુરુ કર્યા છે. એટલે આ તો હવે તમને ખબર પડી જ જશે. આ તો આપણી આંખોની સમક્ષ છે કે ભગવાન અવતાર ધારણ કરીને સ્વયં ગુરુ કરે છે. તો આપણે તો શું મજાલ, આપણું તો શું ગજુ ચાલશે? આપણું તો કંઈ જ ગજુ નહીં ચાલે. આપણે તો મૂઢમતી છે. તો આપણને તો માર્ગ અજ્ઞાનતા રૂપી અંધકાર દૂર કરવા માટે ગુરુ રૂપી દીવાનો પ્રકાશની જરૂર પડશે જ. એ માર્ગને અનુસરવું પડશે. એ આપણને ભગવાન અવતાર લઈને પણ સમજાવે છે. અને ગુરુ કર્યા પછી આપણે શું કરવું જોઈએ? ગુરુદેવને દક્ષિણા આપવી જોઈએ. તો હવે તમને એક રોચક ઉદાહરણ આપું, ત્યારબાદ આપણે આજના સત્સંગને વિરામ આપીશું. તો પ્લીઝ તમે લોકો વિડીયો પૂર્ણ રીતે આખો વિડીયો જોજો, તો જ તમને ખૂબ જ મજા આવશે, અતિ આનંદ આવશે. એક વખત સુખદેવજી મહારાજ જનક રાજા પાસે ગયા હતા. જનક રાજાએ ખૂબ જ અતિ ઉત્તમ અધ્યાત્મ જ્ઞાન, તત્વ જ્ઞાન સુખદેવજી મહારાજને આપ્યું. પછી સુખદેવજી મહારાજ ખૂબ જ આગ્રહ કરી રહ્યા છે જનક રાજાને કે હું તમને ગુરુ દક્ષિણામાં શું આપું, તમે સ્વયં કંઈક માંગો. કારણ કે તમે મને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન ગુરુદેવ જ આપી શકે. મનુષ્ય માત્રને જ્ઞાન આપનાર કોણ? તો કહેવાય છે ગુરુ. બાકી કોઈ જ ના આપી શકે. કારણ કે જ્ઞાન આપવું એટલે શું? અજ્ઞાનતાને દૂર કરવું. અજ્ઞાનતા દૂર કોણ કરી શકે? તો કહેવાય શિક્ષક કે ગુરુ. એ ગુરુ જ કરી શકે. તો સુખદેવજી મહારાજે જનક રાજાને ખૂબ જ આગ્રહ કર્યો. કારણ કે જનક રાજા ના પડી રહ્યા હતા કે મને દક્ષિણાની જરૂર નથી, મેં કોઈ પણ દક્ષિણાની અપેક્ષાથી તમને આ જ્ઞાન નથી આપ્યું, મેં માત્ર કલ્યાણની આશાથી તમને આ જ્ઞાન આપ્યું છે. તમે આ જ્ઞાનનો સદુપયોગ કરો, એ જ મારી ગુરુ દક્ષિણા. છતાં પણ સુખદેવજી મહારાજ ખૂબ જ આગ્રહ કરે છે. ત્યારે જનક રાજા કહે છે ઠીક છે, તો પછી મને ગુરુ દક્ષિણામાં એવી વસ્તુ લાવી આપ જે વસ્તુની આખા સંસારમાં ક્યાંય કોઈ ઉપયોગિતા ન હોય. એટલે કે નિરુપયોગી વસ્તુ મને લાવી આપ ગુરુ દક્ષિણામાં. ત્યારબાદ સુખદેવજી મહારાજ અલગ અલગ સંસારના અલગ અલગ સ્થાનમાં ફરે છે એવી વસ્તુ શોધવા માટે જે વસ્તુની કોઈ ઉપયોગિતા ન હોય સંસારને. પણ જ્યાં દ્રષ્ટિ કરે છે ત્યાં એવી જ વસ્તુ નજરે ચડે છે કે આ વસ્તુ તો આ કાર્યમાં કામ લાગશે, આ વસ્તુ આ કાર્યમાં કામ લાગશે. હવે કરવું શું? ખૂબ જ વિકટ સમસ્યા ઉત્પન્ન થઈ ગઈ. એટલે તેઓ થાકીને એક જગ્યા પર બેસી ગયા. તો એમણે શું કર્યું? ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, ગુરુના જે વચનો છે, ગુરુએ જે મને જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનનું રટણ કર્યું, એ જ્ઞાનનું ચિંતન કર્યું, ગુરુદેવના સ્વરૂપનું ધ્યાન કર્યું, ગુરુદેવના ચરણોનું પૂજન કર્યું. પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, ગુરુદેવના મંત્રનું રટણ ચાલુ કર્યું. ત્યારે એમને અંદરથી અનુભૂતિ થઈ
કે કંઈક નિરુપયોગી વસ્તુ, જેનો કોઈ ઉપયોગ ન હોય એવી કોઈ વસ્તુ હોય તો એ છે અહંકાર. આપણા અંદર રહેલો દંભ, આપણી અંદર રહેલું હુંપણું, જે આપણી અંદર રહેલું હુંપણું છે કે હું સૌથી મોટો, હું કરું છું એ જ બધાને માન્ય હોવું જોઈએ. આપણી અંદર જે હુંપણું છે એ અભિમાન, એ હુંપણું અને સાથોસાથ તુંપણું, એટલે કે હું એટલે મારું તારું ન કરવું, હુંપણું તુંપણું, એ મારું તારું મારા ચરણોમાં આપી દે, એની કોઈ જ સંસારને ઉપયોગિતા નથી. આ આપણે ગુરુ દક્ષિણામાં આપી દેવું જોઈએ. કારણ કે મોટા અહંકારી દાંભિક વ્યક્તિને ગુરુદેવની મહત્વતાનું કોઈ જ્ઞાન નથી હોતું. એમનામાં જ્ઞાનનું ટીપું પણ નથી હોતું. જ્ઞાન એની પાસે હોય છે જે વ્યક્તિ નમ્ર છે, જેનામાં વિવેક રહેલો છે. એ વ્યક્તિ એ નીચાણવાળો હોય છતાં પણ જ્ઞાનથી પરિપૂર્ણ હોય છે, ભલે નીચો વ્યક્તિ દેખાતો હોય. તમે જોશો તો વાદળા ઉપર હોય છે, વરસાદ વરસાવે છે, પણ ઉપર પાણીનું ટીપું પણ નથી હોતું. નીચાણવાળા ભાગમાં વધારે પાણી ભરાય છે. એ જ રીતે આ નીચા દેખાતા, માથું નીચે કરીને ચાલતા નમ્ર વ્યક્તિ, વિવેકી વ્યક્તિઓ જ્ઞાનથી પરિપૂર્ણ હોય છે. તો એ વ્યક્તિઓએ પોતાનું અભિમાન, હુંપણું તુંપણું ગુરુદેવના ચરણોમાં સમર્પિત કરી દીધું હોય છે. માટે તેઓ આટલા નમ્ર થઈને, વિવેકી થઈને જીવન સુખેથી જીવે છે. તો આ આપણે ગુરુ દક્ષિણામાં આપવું જોઈએ. બીજી એક અંતિમ વાત કે ગુરુમાં પણ ક્યાંક ને ક્યાંક દોષ હોય જ. મનુષ્યમાં ક્યાંક ને ક્યાંક દોષ હોય છે, પણ આપણે એનું વિસ્તૃત વિશ્લેષણ કરીએ. આ વાક્ય ઘણાને ખબર છે કે લોકો ગુરુદેવની મજાક ઉડાડવા માટે એમ કહે છે કે ગુરુદેવ પણ મનુષ્ય છે, શું ગુરુદેવથી ભૂલ ન થાય? તો આ વાક્ય આપણા મનમાં ભ્રમ ઉત્પન્ન કરે છે ગુરુ પ્રત્યે. પરંતુ આજના આપણા સત્સંગનો લક્ષ્ય જ એ છે કે ગુરુ પ્રત્યે આપણા મનમાં દ્રઢ ભાવના હોય, દ્રઢ શ્રદ્ધા હોય, તો આપણે ગુરુદેવ પ્રત્યેની દરેક શંકાનું નિવારણ થઈ જાય. એ જ આપણા આજના સત્સંગનો લક્ષ્ય છે. તો આજે મેં આ જે શર્ટ પહેર્યું છે, એ શર્ટને પણ તમે જુઓ, જ્યાં દ્રષ્ટિ કરશો ત્યાં જ્ઞાન છે. આમાં તમે જોશો તો ડિઝાઇન કરેલી છે કાળી પટ્ટીની. આ તમને દેખાઈ રહી હશે. અહીંયા ડિઝાઇન છે, અહીંયા ડિઝાઇન છે, આ કાળી પટ્ટી, અહીંયા પણ કાળી પટ્ટી ડિઝાઇન છે. આ આપણને શું સૂચવે છે? આ પ્રકાશનો જે કલર છે વ્હાઈટ, આમાં ક્યાંક ને ક્યાંક આ કાળા રંગની પટ્ટીઓ છે. તો એ જ રીતે આપણે ભલે ગમે તેટલું નિર્મળ થવાનો પ્રયાસ કરીએ, પરંતુ ગુરુદેવના કૃપા વગર આપણામાં આટલો ક્યાંક ને ક્યાંક કિંચિત માત્ર થોડો અહંકાર રહી જશે. જે રીતે આમાં થોડો કાળો કલર દેખાઈ રહ્યો છે પટ્ટીમાં, એ જ રીતે મનમાં ક્યાંક ખૂણે અહંકાર બેઠેલો છે. એ ફરીથી પોતાનું વિસ્તૃત રૂપ ધારણ ન કરે એટલા માટે ગુરુની આવશ્યકતા છે. માટે મેં આજે આ શર્ટ પહેર્યું છે, જે ક્યાંક આપણને ડિઝાઇનની રીતે કાળો કલર દર્શાવે છે. એ આપણા મનમાં ક્યાંક ખૂણે એ જ રીતે અહંકાર રહેલો હોય છે. એ જ રીતે ગુરુમાં પણ કંઈક ને કંઈક એક દોષ હોય છે. કોઈ પણ વ્યક્તિ 100% સાચો ન હોય, 99.99%. તમે વ્યવહારિક દ્રષ્ટિએ જુઓ, ડેટોલનો સાબુ હોય છે. એ સાબુ શું કહે છે કે આપણા શરીરના કીટાણુઓનો નાશ કરશે, છતાં પણ એડવર્ટાઈઝ આવે, કોઈક જાહેરાત આવે તો એમાં એ લોકો શું કહે છે કે 99.99 એટલે 99.99% કીટાણુઓનો નાશ કરશે, 0.01% કીટાણુ રહી જશે. એ જ રીતે 0.01% મનમાં ક્યાંક અહંકાર રહેલો હોય છે. એ પોતાનું વિસ્તૃત રૂપ ધારણ ન કરે, માટે આપણે ગુરુની આવશ્યકતા છે. એ જ રીતે ગુરુમાં પણ 0.01% ક્યાંક દોષ હોય છે, પણ એ દોષ આપણા મનમાં શંકા ન ઉત્પન્ન કરે. એના માટે એ શા માટે હોય છે એ આપણે જોઈએ. જુઓ, કોઈક બાળક જન્મ લે તો એની માતા એને ગાલમાં કે અહીં ક્યાંક કાળું ટપકું કરાવે છે મેષનું. શા માટે? કારણ કે મારા બાળકને નજર ન લાગી જાય. એ જ રીતે સંતો, મહાત્માઓ, ગુરુજનો એ તો પ્રભુના પ્રિયમાં પ્રિય સંતાનો છે. તો એ લોકોને નજર ન લાગી જાય માટે એ લોકોને કાળું ટપકું કરે છે. સંતોને પ્રભુ કાળું ટપકું કરે છે એટલે પ્રભુ એમનામાં એક દોષ રહેવા દે છે, જેથી કરીને એ લોકોને નજર ન લાગી જાય. તો આ આપણે એક ઉદાહરણથી જાણ્યું કે સંતો મહાત્માઓમાં પણ એક દોષ હોય છે. કારણ કે દોષ ન હોય તો વ્યક્તિ માનવ દેહમાં જ ન રહે.
કંઈક દોષ છે, કંઈક રોગ છે, એટલા માટે આપણે આ માનવ દેહમાં છીએ, આ માનવ શરીરમાં છીએ. પણ એના પ્રત્યે આપણે શંકા ન કરવી, કારણ કે પ્રભુએ જાણી જોઈને એક દોષ રાખ્યો હોય છે, જેથી કરીને ખૂણામાં રહેલો ક્યાંક અભિમાન વિસ્તૃત રૂપ ધારણ ન કરે. દાસ ભાવના આપણા મનમાં હંમેશા માટે પ્રગટ રહે, એ જ એનું લક્ષ્ય છે. માટે સંતોને, મહાત્માઓને, ગુરુજનોને કોઈ નજર ન લાગી જાય એટલે એક દોષ રહેલો હોય છે. તો આ આપણે જાણ્યું ગુરુની મહત્વતા. આપણે ગુરુ શબ્દનો અર્થ જાણ્યો, પૂર્ણિમાનું આપણે જાણ્યું મહત્વ, આ પર્વ, આ તહેવારનો રાજા છે એ પણ આપણે જાણ્યું. ગુરુદેવ કઈ રીતે આપણા માટે પ્રકાશને સમાન કાર્ય કરે છે એ આપણે જોયું. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ એ મંત્રનો આપણે અર્થ જાણ્યો. પછી ગુરુદેવ આપણને શું આજ્ઞા કરે છે એ આપણે જાણ્યું કે કરણી કછું કરીએ, કરણી અહીંયા કછું કરણી કરશો તો પામશો વૈકુંઠવાસજી. કરણી બિના કછું ન પામીએ, કરણી બિના કેમ પામીએ એ આપણને આજ્ઞા કરે છે. પછી આપણે ગુરુદેવને દક્ષિણામાં શું આપવું એ પણ આપણે જાણ્યું. તો આપણે ખૂબ જ સારી રીતે આજનો સત્સંગ ટૂંકમાં કર્યો છે. તમે આને થોડું કર્યું છે ને જાજુ કરીને જાણજો અને મનમાં રહેલી ગુરુ ભક્તિને દ્રઢ કરજો અને શ્રદ્ધાથી ગુરુના પદનું પૂજન કરજો, ગુરુના મંત્રનો જાપ જપતા રહેજો. તો મોક્ષ મૂલમ ગુરુ કૃપાય. તો આપણે ફરીથી અંતમાં ગુરુદેવની સ્તુતિ કરીને આજના સત્સંગને વિરામ આપીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. અસ્તુ. આપ સૌના ચરણોમાં વંદન. આપ સૌ દિવ્ય આત્માઓને જય ગુરુદેવ.